દેવા તો પડે રે અંતે હે દેવા રે પડે છે રે હે કરેલા કર્મના બદલા હે દેવા તો પડે છે હે જીવડો લીધો રે એણે હે શ્રવણ કુમાર નો રે હે અંધો ને અંધી એની હે સુરતે સડે છે હે કરેલા કર્મના બદલા હે દેવા તો પડે છે હે દેવા તો ઉભો રે આયા તો બોલો દાદા મારો બેટો આ સાનો માનો ક્યાં જાતો તો હું કે તમે ભજન ગાઓ હો ને તો તમને ડિસ્ટર્બ ના કરવા ગાયકા સા બનાવવા જતો હતો ઘડિયાળ છે ના ઘડિયાળ નથી એ તું 100 રૂપિયાની ઘડિયાળ લઈ લે મારે આ નિતાન નું થયું તો લાવો પૈસા દ્યો એ તારા પગારમાંથી લઈ લે મારે નો લઈ દેવાની હોય આ તે વાંધો ને પગાર થશે તે લઈ લે એ વાંધો નહીં હાંતે હે ને તું જાને તે 100 રૂપિયા મારી પાસે લેતો જાય અને ઘડિયાળ એક ઘીરે રાખતો જા એ આમ જો એ હમણે ઓલો મારો ભાઈ આવશે ઈ મને જીમને તેમ બોલશે આ ફર્યું તારું બાપ બોર્યા વિનાનું છે એ તારા લીધેથી મારે તો બધું સાંભળવાનું રે મને એમ જ કહેશે કે તું દાડિયાને મોઢે સડાવેસ મોઢે જા જાની મનીનો ધંધો કર અને પેલા મને સા બનાવી દીજે એ વો મારો બેટો મારો હમણાં સાનો માનો વઈ જાત અને સા બનાવીને હે ને તરત આપે પછી હું કેત ને કે આટલું મોડું કેમ થયું તો તે કે હું તો અહીં ક્યારનો સા બનાવું છું સા પાકતો નથી ને આમ નથી ને તેમ નથી મારો બેટો બાના જ કાઢ્યા રાખે મારું બેટું આ લાઈટ વાળાને શું કરવું જોઈએ લાઈટ વાળાને શું કરવું જોઈએ બોલો જેવા તેવા સાટા થાય ને ત્યાં લાઈટ કાઢીને બેસી જાય પોપટિયા એ ઈ હને ભેગું ન કર આમ ભરીને બહાર નાખે એ હા હમણાં નાખી દઉં અને આમ જો હા તું છે ને રાંધીને રાખજે હું હમણાં ગામમાં જઈને આવું છું શેનું શાક બનાવું એ સોરીનું શાક બનાવજે આજ સોરી હા એ હારું લ્યો આમ તો મારા ભાઈ મને કા એમ કે કરે કે પહેલા ઘરદીનો સા પીવા આવતો પણ મારા દીકરા મારે એની આ ખેતીના કામમાંથી 1 મિનિટની નવરાય ન જલતી 1 મિનિટની આજ જાઉં છું પણ પૈસાની જરૂર છે તો માગીને મારા ભાઈ તરત કીશે કે પહેલા તારે પૈસાની ગરજ હોય ને ત્યારે તું અહીં આવે એ તો ખરો ને ઘીરે જોઈ લઉં આય પેલા આય મારો બેટો જાય દી જો હમણાં 2-3 દી થઈ ગયા તું આયો એને પણ પહેલા તને ન ખબર હોય આ અમારે ખેતીના કામ રહ્યા હવે ખેતીના કામમાં ધીમે નવરાત ન થાવી એક દી ખાતર નાખવાનું હોય એક દી પાછું હાથી હાંકવાનું હોય જો વરસાદ ન થાય તો કે પાવાનું ચાલુ કરવું છે એટલે આવું કામ તો અમારે ખૂટે જ નહીં આવું જ ઘણું હોય એમ થાય પણ લાઈન હાંજક બરોબર મારા ભાઈનો બેહવા જાવ પણ થાકી રહું ને એટલે રાંધી અને પડ દઈને ઊંઘ આવી જાય લે સા પી હા લે સા લેતો એ જા ભૈલા તું કોઈ દી આ તારા માણમ નો ઠેર્યો એને ન ખબર પડે કે રહ્યો ને આ મહેમાન આયા તો સા બનાવીને પાવો જોઈએ તેને એટલે હોબું સડાવીને પછી જાય હા મારો બેટો આ વાંદરી જેવું મોઢું કેમ કરે છે એટલે એવું નથી જે દી હું આવું ને અહીંયા તે દી એનું મોઢું એવું જ હોય છે આજ નથી કરતો એ તને વેમ છે એવું હે હા તાર જોઈ લેવાનું ગમે માણા કો કઈ આવશે ને એટલે તાર જોઈ લેવાનું એને કામ કરતા જ બર પડે છે છે ને નથી નીકળતા દાંત નથી પરાયણે દાંત કાઢીમાં આ બોરવા મિનિટ પાછો આ બધું સાફ સફાઈ કરીને ખાઈ આવા માણા નો રખાય આ જાને આમથામતા પીડ્યા પાથરી આ ખાય આવું હરામનું ખાવાનું આવડાને ટેવ પડી ગયું હોય અને આમ તો એવું ન હોય ને તો ઓલું તારું ખેતર પીડ્યું સીમાડે ન્યા કને ડાર મોટર કરી નાખ આવા નહીં ન્યા થોડા ભાઈ આવા તો છે ને બરદ ભરી કામ કરે ને ત્યારે દા ભૂતે જ આવી એવું નથી માણા એકે હારો જડતો નથી નકર છે ને મારે હાસુ કાજ માણા બદલાઈ નાખો કામ કરો પહેલા આમ આંગળી બોલતો તું થોડી દાઢી હે તું વિચારતો કરીને એને કાઈ તું કહેતો જ નથી એ તારી બાપા ઉત્સાહ ગરમ કરીને દેવાય ગેસનો ચૂલો છે ત્યાં બર્તન ટાટા થઈ ગયા વરસાદના ચૂલો ના હરકતો હા ભાઈ ભૈલા હા ભાઈ
તું બોલ્યો ઈ ભેગો મીડિયો વસડકા કરવા મને તો ઈ નથી ખબર પડતી તું શેઠ છો કે ઈ શેઠ છે. મારા બેટા મને લાગે આ સિયારિયા ગરધાની થઈ જાય છે હવે. થોડીક સર્વિસ રાખ, સર્વિસ ચાલુ રાખ, સર્વિસ. આમ જો ગમી માણસ જો ને જ્ઞાન ક્યારે આવે? 14મું રતન જોવે ને ત્યારે, ત્યાં સુધી જ્ઞાન નો ઈ આવે. તારી વાત થાય આને થોડુંક 14મું રતન હવે મારે દેખાડવું જોઈશે. પણ એમ નહીં, હા. આ તું શું કામે આવ્યો? આ મોલ પાણી કાંઈક ખારું તો છે ને? આમ જો નકર પૈસા બૈસાની જરૂર હોય ને તો તમ તારે લઈ જાજે. એ પહેલા એમાં એવું હતું કે જો ને આવડે વરસાદ થયો ને તે મજૂરીઓ ખાતર નાખવું છે. હવે ખાતર નાખવું છે ને હવે ખાતર મેં વળી ઓણ લીધું નથી અને અત્યારે મજા વાવવાની ઠેલી આવી દેશે. હા. હવે એટલા પૈસા નતા મને એમ થયું કે લાય મારા ભાઈ પાસે હાલ્યો જાવ અત્યારે 5,000 રૂપિયા લઈ આવું અને પૈસા પાછા દઈ દે. 5,000 જ જોઈશે. અત્યારે ખાતરમાં શું ભલે પૈસા મારે હાથમાં આવે ને હાથમાં જોતા છે તું પાછા લઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. એ ઓલા મને 5,000 રૂપિયા દે જા. છે ને એ પગ જાઈલમાં. એના ગુસ્સાના કેમ કાઢીને દેવા પડતા હોય એવું આમ જોતો એમ જોઈ કરે જોતો તું જોતો ખરો. આ અહીંયા એટલો હરુ હાલે છે અને ફોનમાં લઈ જાય ત્યાં કેટલો હાલશે? અને ભાઈમાં આવી છે નહીં હોય? મને નથી લાગતું આને ક્યાંય કોઈ કિન્યા દે કાકા. ના થઈ જાય છે. ભાઈ ગીના હોશે તો ખરા ને ક્યાંક. જોતો એ વરાજો નથી કઈક ઉતાવળા પગ આય. હવે આખો દી ઉઠીને આ ફરિયામાં મંડાણો તા ફરિયામાં ખડ જોતું સોટે પીડ્યો અને હાલ બંધો એકલો છે એટલી વાડીનું કરતો જાય છે અને ઈ ફરિયું બરી બધું તું જોઈ જા આખી વાડીમાં તું કપા માટો માર. આમ જો બે વરાનું પાડું નો ધરાય એટલું ખડ નો નીકળે અને આ ફરિયામાં ખડ કર્યું ફરિયામાં. એ ક્યાંક કોકના ઘીરે જઈને જો ને તો તને બુદ્ધિ પડે. અહીંયા ઓલી ગાંડી વિહાય એવું કીધ નાખ્યું છે. ભલા મને નકર સ્પેશિયલ માણા કામ કરવા વાળો જ આમાં ફરિયામાં આમ હાલ્યો જતો હોય ને તો માણા નામ જો શીકવું આવે શીકવું એવું ફર્યું રાખે. હા તે ભલ્યા પછી તું તો આવજે સા પાણી પીવા આજ. કાંઈ વાંધો નહીં, હું આવીશ. મારે પણ એમાં શું છે, પ્રોગ્રામમાંથી નવરો માન થાવ ત્યાં અહીંયા ઘરે થોડું ઘડીક બે અને કઈક ભજન હારા શીખું ને તો મારા પ્રોગ્રામ હારા હાલે એટલે નથી બેહવા જાતો. તે આ ઘડી ખમીને આવજે સા પીવા બરોબર. હું આ ઘીરે જ છું. તે વાંધો નહીં, આજ ક્યાંય નથી જવાનું પ્રોગ્રામમાં. હા આના હરકું કઈક સીન છે. હા સારું હાલ તે. એ હા જોયું તારા લીધે મારે કેટલું સાંભળવું પડ્યું ગરધા. મારા દીકરા મારા ઘરે કોક આવીને પીને મરી જાય ને એટલે આખો દી પોરો નો લે. આને કઈ કેવું જ પડશે તેરે દા ઉતેર આવશે. કંટાળો છે આનો મારે હવે. શું છે બોલો હવે? 4 મહિને જ પગાર ન કર્યો, તાત્કાલિક હિસાબ કરો. હું જોઈ લઉં છું કે તમને આ માણા કયો ચડે છે. ગોતી લીજો હારો માણા. એ દીકરા એવું નથી. આમ જો મારો ભાઈ હોય ને એટલે મારે ઈ બધું તને કેવું પડે. આ ગામના આવીને કે ને ઈનું સાંભળો હો, મારું કોઈ દી સાંભળ્યા? ઓલો આવ્યો ને ફટ દઈને 5,000 રૂપિયા કાઢી દીધા તો અહીંયા 4 મહિને જ પગાર ન થાય. 5,000 નો આપી શકો. હમણાં આવે છે હાથેમ. મારે લુગડા અને એવું બધું ન લેવાનું હોય. પણ દીકરા વાત પૈસાની ક્યાં હતી? આપણે તો આ બધું સાફ સફાઈ રાખવાની વાત હતી. આમાં જોવો તો ક્યાં ખર્ચ છે, ક્યાં ખર્ચ છે? આ ખાલી અહીંયા કણે પાણી ભરે ને એટલામાં ખર્ચ છે. બે છે ખર્ચ. એ વાંધો ને દીકરા, ઈ મારો ભાઈ બોલ્યા રાખે. આમ જો હું અહીંયા જાઉં છું ચા પીવા અને તું રાંધીને રાખજે. અને મારો ભાઈ હોય ને એટલે હું થોડોક તારા મતે ખારો થાય, તારે ખોટું નહીં લગાડવાનું. મારો આનો 2 મહિનાનો પગાર બાકી છે ને એમાં તો મને કેટલું સંભળાવે છે. પણ આ તો દીકરા 2 મહિનાનો પગાર બાકી ન તને હે ને તરત વેતો કરી દઉં. જામો પડી ગયો જામો. ભલે દીકરા મારા 2 મહિનાનો પગાર ન આપ્યો હોય પણ દીકરા મારા પગાર ન આપ ને એટલે કામે કાંઈ ન કરું. આખો દી આમ જો ઘરમાં આટા ફેરા જ કર્યા રાખું. જ્યાં લગી પગાર ન આપે ને ત્યાં લગી. હા એટલે આયા બેહવાની મજા આવી. ઘીરે તો નકરી ગરમી જ થતી હતી પણ આજે પેલ હે ને 4-5 રોપડા ઘીરે વાઈ દેવા છે એટલે લાઈટ વહી જાય ને એટલે ઘીરે બેહવા તો થાય. આ મારા ભાઈનો ટેકો હારો છે. ગમે ત્યારે 5 પછી રૂપિયા જરૂર પડી હોય ને ત્યાં જાવ ને તો ઈ ના નો પાડે. પણ સા પીવાનું કીધું છે. મને એવું નથી લાગતું કે યાર સા પીવા આવે અને સા પીવા આવે ને તોય વાંધો નહીં. આજ તો દૂધનો કરશો ભરેલો પીડ્યો છે. અમારું બેટું આ મારા ભાઈના ઘીરે ચા પીવા જો નહીં જાવ ને તો એ કિસે ચા પીવા નથી આવતો. આ નવરો સૌ ને તો લાય ચા પી આવું.
મારું બેટો એકલો બેઠા બેઠા એવો કંટાળો આવે છે ને વાત જ જવા દ્યો. મારો બેટો આ ભૂરો દાદો શેખ જાય છે ને શેખ ચા પાણી તો પીશે જ. લા એની વાય વાય જાઓ. ભલ્યા એ ભલ્યા લે આય પેલા આય હાલ સા બને એ પણ અહીંયા લાઈટ નથી તે પંખો કેમ ચાલુ કરશું એક કામ કર આ જામુડે આય આમ જો તું આ બેસ ને તા સા તો મેં બનાવીને જ રાખ્યો રે હું લેતો આવું હા લેતો માં નવરો થયો આજ મને આને કેમ ખબર પડી જાય છે કે મારો ભાઈ આવવાનો સા બનાવીને રાખ્યો બોલો લે પેલા એમાં એવું હતું મેં મારે પીવો હતો ને હું બનાવીને જ બેઠો હતો હા બસ આહા પણ કેટલા દીએ તું આવ્યો પેલા પણ આટલો બધો ખૂટે નહીં હું મારે બંધાન નથી આ તો કોક કે ને તો પી લઉં હા હારું ભૂરા દાદા. હારું હારું હા એને સારું છે સાનું આ બાઈસ મૂકી લીધી તો તરત વિયા સાહોડિયા લેતો રકાઈ રકાબી બકાબી નથી ભાઈ મેં અમાર ભાગનો જ બનાવ્યો છે કોઈ તમાર ઘરે અમને સાઈની રકાબી હેઠી કરાવી હે આ બીજાન ઘરે પડ દે પીવા ધોયા જાવ શરમ થાય એક શરમ જ નથી થતી તો ચા નો પાત કાંઈ નહીં ખાલી આ ઝાડવા હેઠે ઘડીક બેહવા જ દે. તે ઝાડવા એક બે આવા તો ઝાડવા ઘરે બાવી દેવા ઊભા ના ઊભા હાલો નીકળો આથી સોતી પીડ્યા સોતે એટલે આ કોઈ માણા રે આવું વર્તન કરીમાં તને આ બધું મોંઘું પડશે. વર્તન કરવું પડે ત્રણ દિન સાઈન રકાબ્યું ખેસવા આવી જાવ છો કોઈ દી આટલો ટેમ થયો ઘીરે તમારા ઘીરે કોઈને ગામના ને સા પીવા લઈ ગયા ના લઈ ગયા તો મેં ક્યાં ના પાડી આવતા હો. કોણ ન્યા આવે તો તમે હામાં ઊભા હોય લે હું બાલો જ નીકળતો તો હા કાં આ તારો ભાઈ છે એટલે એને ચા પાયો મને ન પાવો. ના કોઈને નથી પાવન થતો ઈ તો મારો ભય છે ઈ તો એમ કે ખાવાનું રાંધેલ મારીને ખાવાનું રાંધેલી ખવડાવવાનું થાય છે એ ભલામણા તું મારી હારે દુશ્મની બાંધમાં તમને હે ને મોંઘી પડી જશે મોંઘી. હું સૌ ગામનો મુખી. તે તારી આ દુશ્મની બાંધીને એમ શું નવાઈ કરી છે કે સાઈન રકાબી નો પાઈ એટલે તને દુશ્મન લાગી છે એમ કઈ તને ઝેર નથી પાતા સોટી પીડ્યો છો હાલતો મુખી છો ગામનો અમારો કાઈ નહીં ક્યારેક ગાયે સડો. હા તમારે થાય ઈ કરી લીજે ને તમતા રે સારું કર્યું ડોલી આને કાઢી મૂક્યો પણ કાઢી જ મેકવો પડે એને શરમ જ નથી ભલામણા ખાવાનું પરબર હોય ને તો પડ દે ગમ્યા હું મૂકી છું ને માણા રહ્યા ને ગામના શું કરે મૂકી છે એટલે આને મોઢે નો કોઈ કે હા સમજો નકર ઘીરે રાંધતો જ નથી ગમી આમ જો ને ઝાપે બેઠો હોય આમ જોવે કે આ મહેમાન કોના ઘર દીના જવાના છે પછી એમ થાય હવે ટેમ થઈ ગયો છે ને આને ઘીર મહેમાન ગયા છે પડ દે ટેમે માં જો પહોંચી જ જાય હારું ખાઈને તો આમ તો કેવો પીઢિયા રોકો અને આમ જો મારે ઓલું બાથરૂમ બનાવ્યું ને એમાં 10,000 તો આજ ઘરસી ગયો તે ઈદ વાંધો છે ને તો હું હે ગમે તારીમ કેવાનું એટલે મારે સહી કરવાની છે આમાં મારે દાખલાની જરૂર છે તો તરત શું કે ખબર હવે ભાઈ રહ્યો ને સાહેબ એમણે સહી નથી કરી દેતા એ 1000 રૂપિયા લીશે હવે સહી કરવાના 1000 રૂપિયા લે આ શું સાહેબોને ઉપર દઈ દેતો હોય છે હાવ ખોટો છે અને આમ જો કાંઈ ઊંચા નીચો થાય ને તમ તાર તો મને કહી દીજે હું બેઠો હોઉં હવે રહ્યું ને અલસોની ચૂંટણી આવે ને આને મુઠ્ઠીમાં નથી રહેવા દેવો જો તો હમણાં માઇકે કહી નાખવો છે હા જો સાથે એમ બનાવ્યો હો એક નંબર પહેલા બે હમણે વિહાણે દૂધ ઘરનું એટલે સમજો મેં નકરા દૂધ ની લાગી પેલા કઈ કામ સા પાણી ને બીજું કઈ નહીં ને ના બસ નવરો હતો ને મેં લાયો સા પીવું નક તને ખોટું લાગે એટલે એટલે એવું નથી મારે શું જે ડોબું વાડી હવાનું બાંધ્યું છે હા. નીણ વિના બરોબર મેં કીધું હવે સા પી લીધો મેં કીધું મારે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો તો હું વાડી હાલ્યો જાવ હવે આ તે જા તમ તારે હા તે સારું હાલ તે પાછું ક્યારેક આવતો રહી જાય કાંઈ વાંધો નહીં તમ તારે હાલ હવે તો મારે હવે સિરાવાનું થઈ ગયું છે હવે હું સિરાઈ લઉં થઈ હા તે વાંધો નહીં મારા દીકરા મારે મને ગામ વિશે વગવી નાખ્યો ગામ વિશે એટલે આ ઘડીક તો એમ કીધું સાયે બેહવા દે સાયે નો બેહવા દીધો સા તો નો પાયો પણ સાયે નો બેહવા દીધો પણ દીકરા મારો હે ને તારો જામુડો નો કાપી નાખું ને તો મારું નામ મૂકી નહીં આ તો એનો ભાઈ હતો નકર આને 2 લાફા મેકવાના હતા. આહા એ હરિરામ અહીંયા હા એ જમવાનું થઈ ગયું એ હજી શાક કાચું હે સડે હે તે તારી બાપ આટલી વાર હોય જે ચારનું શાક જ સડે તારે વાહ એ તમને આ લીલોતરીનું શાક તો ભાવે નહીં હરી ફરી કિસ કઠોળનું શાક બનાય કઠોળનું હવારમાં જ કીધું તું બર્તન લીલા છે સુલો નથી હરકતો મારે સુલા માથે બેસી જવું
એ તારો તો બાપને કંટારો છે હવે. એક ગેસનો ચૂલો લઈ આવો તો એટલે તમે આમ જો તરત કયો ને એ ખાવાનું થઈ ગયું એટલે તૈયાર જ હોય. એ તારા બાપ ગેસનું રાંધેલું ન ખવાય, એમાં ગેસની બાઈસ બેહી જાય. આ તો વાર લાગે સરતા, ઉતાવળ ન કરો, બેહો ઘડીક અહીંયા. પેટમાં ગડબડ ગડબડ થાય છે, ભૂખ એવી લાગી છે અને હજી આને શાક સડે છે. મારી બેટાની લાઈટ નથી ને બોલો કેવી ગરમી થાય છે. આ શિરાવાનું થઈ ગયું, આ મુખી બારા જ્યાં ન્યા રે હજે નો આયા બોલો. હા 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 મારો બેટો આજ મારા સામું આ બોલ્યો, કાલ બીજો મળે, પણ આવાનું છે ને સજા કરવી જ જોઈએ. એ મુખી કોણ બોલ્યું તમારા હામું? એ ડોલી, હું એના ઘરે ગયો તો મને સહાય નો પાયો ને જામુડા હેઠે બેવાય નો દીધો. એટલે તમને કીધું એ મુખી તો એને કાપી નખાય કાપી નખાય. એ તારો બાપ એવા ખૂન કરાય તો જેલમાં હળી નહીં. એ મુખી એ ખૂન કરો નથી કેતો, જામુડો કાપવાનું કહું છું. આ પોપટિયા ઈ વાત સાચી, આનો જામુડો જ છે ને મને એવું લાગે કાપી જ નાખવો છે. હા તો એક કામ કર, તું ઓલું હોય તો ધાર્યું લે તો હાલ બે જઈને કાપી કેવી. હા જ્યાં સુધી આનો જામુડો નહીં કાપું ને ત્યાં સુધી શાંતિ રહીશ નહીં. આલો મુખી લઈ લે હાલ. હાલો જલ્દી. એ મુખી હા. આપણે ડોલીને ઘરે જ આવી છીએ, ડોલીના ઘરે નહીં હોય? અરે ઘીરે નહીં હોય, એ વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે, વાડીએ વહી ગયો છે અને વાડીએ વહી જાય ને તો એટલી વારમાં આપણે જાંબુડો ખાધી લેવો આવવાનું છે.